સમાચારો જોઈએ વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે નકલીની બોલબાલાની। એવી એક પણ વસ્તુ કદાચ નહીં હોય જે ગુજરાતમાં નકલી ન મળતી હોય। નકલી અધિકારીઓ મળે, નકલી ટોલ નાકા મળે, નકલી સરકારી કર્મચારીઓ મળે, નકલી સરકારી ઓફિસો મળે અને એની સાથે સાથે જો તમારે લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC પણ નકલી જોઈતું હોય તો એ મળી જાય છે। રાજકોટમાંથી એક મોટો પર્દાફાશ થયો છે। મયુર પાસેથી જાણીએ। મયુર, બિલકુલ નૂપુર, જે પ્રકારે આખા રાજ્યની અંદર એમ કહી શકાય કે આખા દેશમાં અલગ અલગ વસ્તુઓ નકલી મળી રહી છે, હવે માત્ર ડુપ્લિકેટ LC એટલે કે લિવિંગ સર્ટિફિકેટ નકલી મળવાની વાત બાકી રહી હતી, એ પણ રાજકોટમાંથી મળી આવી છે। રાજકોટના બહુમાળી ભવન સ્થિત જે સમાજ કલ્યાણ વિભાગ છે તેની અંદર વિચરતી જાતિ માટે એટલે કે બક્ષીપંચ માટેનો જે વિભાગ છે તેની અંદર અલગ અલગ પ્રકારની LC રજૂ કરવામાં આવી હતી, જેમાં બે લોકો પોતાની LC લઈને આવ્યા હતા, પિતા પુત્ર। આ LC ની અંદર શંકા જતા જે અધિકારી છે તેના દ્વારા ખરાઈ કરવામાં આવી, તેની પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ ખુલાસો થયો કે બે વચેટિયા મારફતે 3500 રૂપિયાની અંદર નકલી લિવિંગ સર્ટિફિકેટ છે તે મેળવવામાં આવ્યા હતા અને બક્ષીપંચનો દાખલો મેળવવા માટે અને લાભ લેવા માટેના પ્રયાસ થયા હતા। જોકે LC રજૂ કરનાર બંને વ્યક્તિઓ છે તે અક્ષર જ્ઞાન વિનાના એટલે કે તેમને કોઈ ખ્યાલ જ નહોતો કે આ પ્રકારે પૈસા આપીને સર્ટિફિકેટ લેવાતા હશે। તેમની સૂચનાના આધારે જે અધિકારી છે તેમના દ્વારા પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ બે વચેટિયાઓ છે તેમની અત્યારે અટકાયત કરવામાં આવી છે। બંને વચેટિયાઓને પ્રનગર ખાતે લાવવામાં આવ્યા છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। પ્રાથમિક વિગતની અંદર એ પણ સામે આવ્યું છે કે લગભગ 15 કરતાં વધુ લોકોને આ પ્રકારના નકલી સર્ટિફિકેટ છે તે ઇસ્યુ થયા હતા। નુપુર, સામાન્ય રૂપથી જ્યારે કોઈ વ્યક્તિ બક્ષીપંચનો અથવા તો સમાજ કલ્યાણ વિભાગની અંદર કોઈ દાખલો કઢાવવા કે રજૂ કરવા જાય છે ત્યારે તેની પાસેથી અલગ અલગ પ્રકારના આધાર પુરાવા માંગવામાં આવે છે, જેમાં સૌથી મહત્વનો પુરાવો છે લિવિંગ સર્ટિફિકેટનો, કારણ કે સરકારે નક્કી કર્યું છે કે જન્મનો દાખલો અને લિવિંગ સર્ટિફિકેટની અંદર જે વિગતો લખેલી હશે એ જ સાચી માનવામાં આવશે। ફરિયાદી જે છે તેમની પાસે કોઈ પણ પ્રકારના કાગળિયા ના હતા, તેમને જે દ્વારકાનું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું તે પણ ડુપ્લિકેટ હતું અને તેમના પુત્રે જે કલ્યાણપુરનું એટલે કે ભાવનગર પાસેનું જે સર્ટિફિકેટ રજૂ કર્યું હતું તે પણ ડુપ્લિકેટ હતું। આની ખરાઈ થયા બાદ જે ઇસ્યુ કરનાર વ્યક્તિ હતા એટલે આખું કૌભાંડ કરનાર વ્યક્તિ હતા એમને ત્યાં બોલાવવામાં આવ્યા હતા સમાજ કલ્યાણ વિભાગની ઓફિસે ને ત્યારબાદ તેની પૂછપરછ કરતા આખો મામલો સામે આવ્યો હતો। હાલ અધિકારી દ્વારા ફરિયાદી બનવામાં આવ્યા છે અને તેમને આ બંને શખ્સો છે તેમને પ્રનગર પોલીસને હવાલે કર્યા છે। બિલકુલ। અને મયુર, સવાલ થવો સ્વાભાવિક છે કે નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવતા હતા, એના ઉપર સ્ટેમ્પ દેખાઈ રહ્યા છે, અસલી જેવા દેખાઈ રહ્યા છે, કેવી રીતે આમાં કોની મિલીભગત સામે આવી રહી છે, કેવી રીતે આ નકલી સર્ટિફિકેટ બનાવવામાં આવતા હતા, ક્યાં ક્યાં સુધીના તાર જોડાયેલા છે, કંઈ જાણવા મળી રહ્યું છે? શું તાર કોઈ સરકારી ઓફિસમાં જઈને અડે છે? નુપુર, પ્રાથમિક જે પૂછપરછ થઈ છે જેમાં એક યોગેશભાઈ નામનો કથિત યોગેશભાઈ નામનો એક વ્યક્તિ છે તેનું નામ સામે આવ્યું છે, તેને પણ પ્રનગરે લાવવામાં આવ્યા છે। ત્યાં પ્રનગર ખાતે જ અત્યારે સંદેશ ન્યૂઝની ટીમ ઉપસ્થિત છે, અહીંયા પૂછપરછ કરવામાં આવી રહી છે કે તેને આ સર્ટિફિકેટ આખરે કાઢ્યા ક્યાંથી। નુપુર, ચોંકાવનારી વાત એ છે કે માત્ર ગણતરીની કલાકોમાં જ આ સર્ટિફિકેટ ઇસ્યુ કરી દેવામાં આવ્યા હતા, એટલે ચોક્કસ તેની પાસે પ્રિન્ટર હશે, ચોક્કસ તેની પાસે આખો એક ફર્મો હશે કે કયા વ્યક્તિ ક્યાંના આવે છે તો તેને કયા પ્રકારનું નકલી LC સર્ટિફિકેટ કાઢી આપવું, એટલે દ્વારકા પંથકનું કોઈ લિંક હોય તેવું પ્રાથમિક પૂછપરછની અંદર સામે આવી રહ્યું છે। બીજી વાત એ પણ આવી રહી છે કે તેમની પાસે જે નકલી લિવિંગ સર્ટિફિકેટો છે તેનો ઢગલો પડ્યો છે અને એ ઢગલો શોધવા માટે અત્યારે જે પોલીસ તંત્ર છે તે કામે લાગ્યું છે, કારણ કે આખા કોરા સર્ટિફિકેટ છે ને જે વ્યક્તિ આવે તેની પાસેથી પૈસા લઈ તેનું નામ તેમાં નાખી સિક્કો મારીને પછી આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતા હતા, એટલે ચોક્કસ પ્રકારે એક મોડસ ઓપરેન્ડી તૈયાર કરવામાં આવી હતી। અલગ અલગ જે ગામડાની સ્કૂલો છે તેની સ્કૂલોના નકલી સર્ટિફિકેટ ઊભા કરવામાં આવ્યા હતા, તે કોરા સર્ટિફિકેટ હતા અને જે વ્યક્તિને જે જ્ઞાતિનું સર્ટિફિકેટ જોતું હોય એનું નામ લખીને સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતા હતા। આ તો સારી વાત એ રહી કે જે વિચરતી જાતિ એટલે કે બક્ષીપંચ વિભાગ છે તેના અધિકારી છે તેમને આ બાબતે શંકા જાગી હતી કે આ પ્રકારે કલાકોમાં કોઈ સર્ટિફિકેટ ના આવી શકે, તેમને પૂછપરછ કરી, જે તે સ્કૂલની અંદર તપાસ કરી અને ત્યારબાદ આખા કૌભાંડનો પર્દાફાશ થયો। બિલકુલ। એટલે નકલીની બોલબાલા જબરજસ્ત ગુજરાતની અંદર ચાલી રહી છે, બધું જ નકલી, જીરું નકલી, તેલ નકલી, ઘી નકલી, પનીર નકલી, દૂધ નકલી, હળદર મરચું નકલી, સિરપ નકલી, ઈનો નકલી, અને હવે સ્કૂલે નથી ગયા એક પણ દિવસ, બપોર સુધી પણ તમે ભલે સ્કૂલે નથી ભણ્યા પણ તમને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ નકલી મળી જાય એની ખાતરી ગુજરાતમાં છે।
અને આગળ વાત કરવી છે મુખ્યમંત્રીની ટકોરની. નગરપાલિકા અને મહાનગરપાલિકાઓને આજે 2084 કરોડનો ચેક આપવાનો એક સમારોહ યોજવામાં આવ્યો હતો અને એ સમારોહની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટકોર કરી હતી ચૂંટાયેલા પ્રતિનિધિઓને, કારણ કે એમનું કહેવું હતું કે પૈસા સરકાર પાસે ખૂબ છે, વિકાસ કાર્યો માટે સરકાર ખર્ચો પણ કરે છે, પણ તેમ છતાં પણ જોઈએ એવું પરિણામ નથી મળતું અને એના માટે તેમણે વહીવટી જે અમલદારો છે એની સાથે સાથે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એમના કામમાં જે ખામી રહી જાય છે, જે કોર્ડિનેશનમાં ખામી રહી જાય છે, એને જવાબદાર ગણ્યું અને પોતાની આગવી શૈલીમાં મુખ્યમંત્રીએ કેટલીક ટકોર પણ કરી. એટલે ખૂબ સારી રીતે આયોજનબદ્ધ રીતે કરીએ અને બધા એક થઈને કરીએ કે ભાઈ મારા વોર્ડમાં તો કરવું જ પડે, તમે તમારા વોર્ડમાં લઈ જાવ એવું નહીં ચાલે, એવું બધું ના હોય. હવે આપણે બધા એટલા સમજી ના શકીએ તો શું કરે. મેયર થઈ ગયા એટલે પછી એમના વોર્ડમાં જ બધું કામ કરાવે એવું એ ના ચાલે. અને ધારાસભ્ય નગરપાલિકા ઉપર કે મહાનગરપાલિકા ઉપર કંટ્રોલ કરે એ ના ચાલે. સજેશન આપી શકાય, બધાના સજેશન હોય, બધાને એકબીજાના સહકારથી ચાલે, સજેશનોથી ચાલે, એમાં બેસ્ટ હોય આપણે બધાએ ભેગા થઈને કરવાનું. એટલે મુખ્યમંત્રીના હસતા ચહેરા પાછળ પણ એક દર્દ છુપાયેલું હતું, કારણ કે પૈસાની ગુજરાતમાં કોઈ કમી નથી સરકારી તિજોરીની અંદર અને વિકાસ કામો માટે પૈસો આપવામાં પણ આવે છે, પણ તેમ છતાં પણ ક્યાંક કોર્ડિનેશનની કમી છે, ક્યાંક નેતાઓની આળસ છે, તો ક્યાંક નેતાઓનો ઈગો છે, જેના કારણે આ વિકાસ નથી થતા. કૃણાલ પાસેથી જાણીએ. કૃણાલ, નુપુર, જે રીતે મુખ્યમંત્રીએ ટકોર કરી છે કે મેયરે પોતાના વોર્ડના કામ ન કરવા, ધારાસભ્યોએ કબજો ન જમાવો, સાથે જ હલકી ગુણવત્તાની કામગીરી લઈને પણ વાત કરી છે. આપણી પાસે એવા લોકો છે કે જેઓ આવી સમસ્યાઓનો શિકાર બન્યા છે, હાલાકી ભોગવી રહ્યા છે, તો એવા પણ લોકો છે કે જે કાયમ તંત્રના કાન આંબળતા હોય છે, તેમને અરીસો બતાવતા હોય છે. અતુલભાઈ, મુખ્યમંત્રીની આ ટકોર છે કે મેયરે પોતાના વોર્ડમાં કામ ન કરાવવા, ધારાસભ્યએ કંટ્રોલ ન કરવો જોઈએ નગરપાલિકાનો, સાથે જ પહેલા રોડ બને અને પછી ગટર બને તેવું પણ ન થવું જોઈએ. જે રીતના સીએમ સાહેબ ટકોર કરી છે, ખૂબ જ સારી બાબત છે વડોદરા શહેર સંસ્કારી નગરી માટે અને વડોદરા શહેરના આ જાડી ચામડીના રાજકારણીઓ માટે. કારણ કે વડોદરા શહેરની અંદર કોઈ પણ નવા મેયર આવે છે પહેલાં પોતાના વિસ્તારનું કામ કરશે. કોઈ પણ સભા કે ક્યાં ભરાતું હશે ત્યાં ધારાસભ્યો આખું કવર કરી લેશે. સ્ટેન્ડિંગ હોય કે કોઈ પણ એમની મિટિંગ હોય ત્યારે ધારાસભ્યો પોતે આખી મિટિંગને એજન્ડા રૂપે પોતે લઈ લેશે. બીજી વસ્તુ, વડોદરા શહેરમાં ઘણા રોડ રસ્તા બનતા હોય છે, પરંતુ સંકલનના અભાવના કારણે રોડ બની જાય છે, એના પછી ગટર ડ્રેનેજના કામો થાય છે, એટલે જનતાના વેરાના રૂપિયા બગડી રહ્યા છે, જે સીએમ સાહેબે જોઈ લીધું. ઘણી સારી બાબત છે. બીજી વસ્તુ કે આ નગરસેવકો, ધારાસભ્યો, સાંસદો જે પણ ચૂંટાયા છે, જો અપક્ષમાં લડે તો કોઈ પણ ના જીતે. માત્ર નરેન્દ્ર મોદી સાહેબ અને સીએમ સાહેબના ચહેરાના કારણે આ લોકો જીતીને આવે છે, પરંતુ જીત્યા બાદ પોતાનો રૂતબો બતાવતા હોય છે, પોતે ક્યાંક છે, હું ધારાસભ્ય છું, હું સાંસદ છું, નગરસેવક છું, આ રીતે પોતાના જ વિસ્તારના કામો કરવા, જનતાના કામો નહીં કરવા. અને સીએમ સાહેબ જે ટકોર કરી છે, ઘણી જ ગંભીર ટકોર છે, કારણ કે વડોદરા શહેર સંસ્કારી નગરી વિકાસની દ્રષ્ટિએ પાછળ પડતી જાય છે. સુરત, અમદાવાદ આગળ નીકળી ગયું છે. શું કહેશો કે જે રીતે રોડની પણ વાત છે, કંટ્રોલ કરવાની વાત છે, સીએમ સાહેબે ટકોર કરવી પડી? સીએમ સાહેબની ટકોર એકદમ યોગ્ય છે, કેમ કે અહીંયા રાજકીય જે જૂથબંધી ચાલે છે, અલગ અલગ જૂથ, મેયરનું અલગ જૂથ હોય, શહેર પ્રમુખનું અલગ જૂથ હોય, સ્ટેન્ડિંગ ચેરમેનનું અલગ જૂથ હોય, આ પ્રકારની જૂથબંધીના કારણે વડોદરા શહેરનો વિકાસ ક્યાંક ને ક્યાંક રૂંધાઈ રહ્યો છે, જે મુખ્યમંત્રીએ જોયું છે. શું કહેશો? 100% જે આ ટકોર કરવામાં આવી છે એ તમામ જે નગરસેવકો છે, ધારાસભ્યોએ છે, એ એક બોધપાઠ લેવો જોઈએ. કારણ કે જો એક મુખ્યમંત્રીના જો સીએમ આ રીતના ટકોર કરતા હોય તો એ લોકો માટે ખૂબ જ શરમજનક બાબત કહેવાય. શું કહેશો, સીએમ સાહેબે ટકોર કરવી પડે? પહેલાં તો કેમ ટકોર કરવી પડે? તમે કેવા એવા પ્રતિનિધિત્વને તમારું મેન્ડેટ આપો છો ઇલેક્શન લડવા માટે, એમને આગળ પ્રોત્સાહન આપો છો, અને એ જ ચૂંટાયેલા પ્રતિનિધિત્વ, એ એમએલએ, સાંસદ હોય કે પછી તમારે કોર્પોરેટર હોય, પોતાનું કામ નિષ્ઠાપૂર્વક નથી કરતા અને નિષ્ઠાપૂર્વક કામ નથી કરતા, એટલે ટકોર કરવી પડી છે. મુખ્યમંત્રીએ ટકોર કરતા ચર્ચાનો વિષય તો બન્યો છે, સાથે લોકો પણ મુખ્યમંત્રીની આ ટકોર છે, મુખ્યમંત્રી જે કહ્યું છે તેને આવકારી રહ્યા છે. પરાકાષ્ઠા જે 300 મુસાફરોનું વિમાન, 300 જણાને, 300 કરતાં પણ વધારે 307 જણા હતા, એક સાથે કબૂતરબાજી કરાવવામાં આવી રહી હતી અને મોટો ખુલાસો થયો. સીઆઈડી ક્રાઇમની તપાસ ચાલી રહી છે. એક પછી એક
ખુલાસા થઈ રહ્યા છે. 2 દિવસ પહેલા એક ચોંકાવનારો ખુલાસો થયો હતો. જાણે આ એજન્ટો દાન ધર્મ પુણ્ય કરતા હોય એવી વાત કરતા હતા. કહેતા હતા કે અમે કોઈની જોડેથી પૈસા નથી લીધા, અમે તો બધાને એમનેમ લઈ જતા હતા, જાણે બધાની સેવા કરતા હોય એમ. પણ આજે સત્ય સામે આવ્યું છે. શું છે આયુષી પાસેથી જાણીએ. બિલકુલ નુપુર, જે રીતે કબૂતરબાજીને લઈને સીઆઈડી ક્રાઇમ દ્વારા જે રીતે તપાસ કરવામાં આવે છે ને રોજે રોજ કોઈ નવા ખુલાસા તેમાં થઈ રહ્યા છે, ત્યારે હવે જે મુસાફરો હતી તેની પૂછપરછ કરવામાં આવી છે. 66 જેટલા મુસાફરો હતો, જે પૈકી જે 55 મુસાફરોના નિવેદન છે તે લેવામાં આવ્યા છે. અને જે સાથે જ સીઆઈડીની તપાસ દરમિયાન મુસાફરોના નામ પણ અને કઈ જગ્યાએથી તેઓ આવ્યા હતા તે પણ બહાર પાડવામાં આવ્યા છે. મુસાફરો મહેસાણા, ગાંધીનગર, આણંદ, અમદાવાદ જેવા શહેરોમાંથી હતા અને અમેરિકા જતા મુસાફરોને એજન્ટો દ્વારા $1 થી $3,000 આપવામાં આવતા હતા. અને મુંબઈથી દિલ્હી આ ફ્લાઇટ કોણે બુક કરવામાં આવી છે દુબઈની, તે પણ આખી તપાસ છે તે કરવામાં આવી છે. વિઝા ફી કયા અકાઉન્ટ્સમાંથી ડેબિટ થઈ છે તે ચેક કરવામાં આવશે. અત્યાર સુધી 15 જેટલા એજન્ટના નામ પણ સામે આવી ચૂક્યા છે અને આ એજન્ટના નામ સામે આવતા વધુ તપાસ તો શરૂ થઈ ચૂકી છે. અને જે માઇકલ, ચંદ્રેશ રેડ્ડી અને કિરણ પટેલ નામના લોકો જે છે તેના નામ તમામ સામે આવ્યા છે અને આ લોકોના નામ પણ જાહેર કરી દેવામાં આવ્યા છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા હિટ એન્ડ રનના કાયદામાં સુધારો કરવામાં આવ્યો અને સજાની જોગવાઈ આકરી કરવામાં આવી. સજાની જોગવાઈ એવી કરવામાં આવી કે જો કોઈ વ્યક્તિ અકસ્માત કરી અને વ્યક્તિને મરતો છોડીને જતો રહે છે તો 10 વર્ષની સજા કરવામાં આવશે, 7 લાખનો દંડ ફટકારવામાં આવશે. અને ત્યારબાદ ઠેર ઠેર આખા દેશની અંદર ટ્રક ચાલકો દ્વારા હડતાલ કરી દેવામાં આવી છે. ધર્મશાળા હોય, નાગપુર હોય, ઇન્દોર એટલે કે મધ્યપ્રદેશ, ભોપાલ, ઇન્દોર, રાયપુર, છત્તીસગઢ, નાગપુર, મહારાષ્ટ્ર, અલગ અલગ જગ્યાએ આ જ સ્થિતિ જોવા મળે છે અને એની અસર જોવા મળી રહી છે. ક્યાંક પેટ્રોલ પંપ પર લાંબી કતારો છે, ક્યાંક શાકભાજીની અછત થઈ ચૂકી છે અને શાકભાજીની અછતના કારણે ભાવ આસમાને પહોંચ્યા છે. મુસાફરો અટવાઈ પડ્યા છે. અનેક જગ્યાએ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે અને આ જ હાલત દેશની સાથે સાથે રાજ્યની અંદર પણ જોવા મળી રહી છે. ગુજરાતમાં પણ આ જ હાલત અને એની સાથે સાથે હિંસક બનતો વિરોધ પણ જોવા મળ્યો છે. મયુર પાસેથી જાણીએ. મયુર. બિલકુલ નુપુર, હિટ એન્ડ રનના કાયદાને આકરો કરવામાં આવ્યો છે. એટલે કહી શકાય કે જે વ્યક્તિ ખરેખર ઈરાદાપૂર્વક હત્યા કરે છે, એ પ્રકારે અકસ્માત સર્જે છે અને ભાગી જાય છે, આવા લોકોને આકરી સજા આપવા માટેનો આ કાયદો બનાવવામાં આવ્યો છે. પરંતુ ટ્રક ચાલકો છે તેમને દેશભરની અંદર વિરોધ કર્યો છે. ખાસ કરીને શનિવારથી શરૂ થયેલો વિરોધ આજ સુધી પહોંચ્યો છે. રાજ્યની અંદર અનેક જગ્યાએ ટ્રકના પૈડા થંભી ગયા છે. તો સુરતની અંદર સિટી બસ છે, એમાં પણ ડ્રાઈવરો છે 50% નહોતા આવ્યા, જેના કારણે બસ સેવા છે તેને અસર થઈ છે. સૌથી વધારે અસર માર્કેટિંગ યાર્ડોમાં પડી છે, કારણ કે મોટા ભાગે જણસી છે તે મોટા ખટારા અથવા તો ટ્રેક્ટરની અંદર આવતી હોય છે અને તેના ડ્રાઈવરોએ કામનો બહિષ્કાર કર્યો હતો, જેના કારણે સૌરાષ્ટ્રના અનેક યાર્ડોની અંદર માલનો ભરાવો થયો છે અથવા તો યાર્ડની અંદર જે માલ છે તે પહોંચ્યો જ નથી. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના શહેરો છે તેની અંદર ખાસી એવી અસર થઈ છે. કેટલાક પેટ્રોલ પંપો છે તેની અંદર પણ મોટા પ્રમાણની અંદર લાઈનો લાગી હતી. પરંતુ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ છે, રાજકોટ યાર્ડની અંદર આજે રાબેતા મુજબનું કામકાજ થયું હતું. કેટલાક ટ્રક ચાલકો માલ લઈને આવ્યા હતા, પરંતુ મોટા ભાગના છે એ કામકાજથી દૂર રહ્યા હતા. બીજી તરફ પેટ્રોલ પંપની જો વાત કરીએ તો પેટ્રોલ પંપો છે તેની અંદર પણ સામાન્ય હિલચાલ છે તે રાજકોટ અને સૌરાષ્ટ્રની અંદર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારો છે, ખાસ કરીને સુરત અને આસપાસમાં, ત્યાં ચોક્કસ અને ઉત્તર ગુજરાતના કેટલાક પેટ્રોલ પંપો છે તેની અંદર લાઈનો જોવા ચોક્કસ મળી હતી. ખાસ કરીને જો બહારના રાજ્યોની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર, એ વિસ્તારોની અંદર આની ખાસી એવી અસર જોવા મળી હતી. લોકોની અંદર ગભરાટ પણ જોવા મળ્યો હતો કે કદાચ પેટ્રોલ ખૂટી જશે તો શું થશે, આગામી 3 દિવસમાં શું થશે. પરંતુ સૌરાષ્ટ્રની અંદર પેટ્રોલ ન ખૂટે એ માટેની વ્યવસ્થા છે એ સ્થાનિક લેવલે કરવામાં આવી છે. બીજી તરફ ટ્રક ચાલકો કે જેમને આ કાયદાને લઈને ચોક્કસ માહિતી નથી, તેમને સમજાવવા માટે અલગ અલગ સ્તરે છે પ્રયાસ થઈ રહ્યા છે. રાજકોટમાં પણ આગામી 5 તારીખે એટલે કે શુક્રવારે છે તે સંમેલન મળનાર છે અને જેમાં 500 કરતાં વધુ ટ્રક ચાલકો છે તેમને કાયદાની સમજ આપવામાં આવશે અને જે ખરેખર રીઢા ગુનેગાર જેવા લોકો છે તેમને સાવચેત રહેવાની ચીમકી પણ આપવામાં આવનાર છે. બિલકુલ. એટલે મૂળ વાત આમાં એ જ છે કે કાયદો શું છે એ સમજાવવાની જરૂરિયાત છે. કારણ કે જો કોઈ અકસ્માત થાય છે, વ્યક્તિને જો અકસ્માત કરનાર જે ઘાયલ થયો છે એ વ્યક્તિને હોસ્પિટલ લઈ જાય છે તો સજાની આટલી આકરી જોગવાઈ નથી. કોઈ વ્યક્તિને રસ્તા પર મરતો છોડી દેવો, એનો જીવ બચાવવા માટે આ કાયદા કડક કરવામાં આવ્યા છે, પણ એનું ઉગ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. શરૂઆતમાં જ નકલીના ખેલની આપણે વાત કરીએ અને નકલીનો ખેલ ખેલવામાં ગુજરાતની અંદર જાણે પાવરધા લોકો બની ગયા હોય એવું લાગી રહ્યું છે. નકલી જીરું મોટો માથાનો દુખાવો છે અને એ પણ જીરુના વૈશ્વિક હબમાં. અને ફરી એકવાર વધુ એક જગ્યાએથી નકલી જીરું પકડાયું છે. ક્યાંથી શું, ધવલ પાસેથી જાણીએ.
જીનુપુર, નકલીનો ખેલ તો ગુજરાતમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે. અધિકારીઓથી લઈને સર્ટીથી લઈને તમામ ફરી એક વખત મહેસાણામાંથી નકલી જીરુની ફેક્ટરી પકડાઈ છે. અગાઉ પણ 4-5 વખત નકલી જીરુની ફેક્ટરી પકડાઈ રહી છે. જે ઊંઝાને આપણે હબ કહી રહ્યા છીએ મસાલાઓનું, ત્યાં નકલીનો ખેલ કેટલો મોટો ચાલી રહ્યો છે એનું મૂર્તિમંત ઉદાહરણ છે. મહત્વની વાત છે, ઊંઝાના ગંગાપુર નજીક ચાલતી એક જીરુની ફેક્ટરી પકડાઈ છે. જિલ્લા ફૂડ અધિકારી વિપુલ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે અને 22 દિવસ બાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઘટના એવી છે કે જે નકલી જીરુની ફેક્ટરી ચલાવતા જે માલિક છે એણે અધિકારીને ગાડીથી કચડી નાખવાની ધમકી પણ આપી હતી. એટલે કે પકડવા અને જ્યારે રેડ પાડવા ગયા હતા ત્યારે અધિકારીઓ સાથે ધાકધમાલ પણ કરી હતી, જેને લઈને ફરિયાદ પણ નોંધાઈ છે. જેમ જેમ 22 જાન્યુઆરીની તારીખ નજીક આવી રહી છે, હિન્દુસ્તાનની અંદર ઉત્સાહ વધી રહ્યો છે, આતુરતા વધી રહી છે, કારણ કે ભગવાન રામ પધારવાના છે. અને એ 3 દ્રશ્યો અત્યારે અમે આપને બતાવી રહ્યા છીએ, જેમાં એક તરફ ભારતીય જનતા પાર્ટીની તૈયારીઓ ચાલી રહી છે, મૂર્તિની પસંદગી થઈ ગઈ છે, કળશ યાત્રા પણ નીકળી રહી છે, સમગ્ર દેશની અંદર રામમય માહોલ જોવા મળી રહ્યો છે. અને એની સાથે સાથે મંદિરનું સ્વરૂપ કેવું હશે, મંદિરમાં કેટલા દ્વાર હશે અને સાથે જ મૂર્તિનું સ્વરૂપ કેવું છે, તમામ વિશે યશ પાસેથી જાણીએ. બિલકુલથી હવે રામલલ્લા જ્યારે નિજ મંદિરમાં બિરાજિત થવા જઈ રહ્યા છે 22 જાન્યુઆરી, તે 22 જાન્યુઆરીના આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ઠેર ઠેર અત્યારે દેશમાં કળશ યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે 50 જેટલા દ્વાર જે છે તે 50 કિલો સોનાથી જડિત મંદિરમાં અત્યારે ફિટ કરવાની કારીગરો દ્વારા કામગીરી ચાલી રહી છે. આ સાથે ભગવાન શ્રી રામ, લક્ષ્મણ અને જાનકી અને હનુમાનજીની 51 ફૂટ ઊંચી પ્રતિમાઓ જે છે તે પણ બનીને તૈયાર થઈ ચૂકી છે. અને આ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ ઘર ઘર સુધી જનતાનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. તમામ લોકોને રામ મંદિરની પત્રિકા આપવામાં આવી રહી છે અને તમામ લોકોને એ પણ અપીલ કરવામાં આવી રહી છે કે 22 જાન્યુઆરીએ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાય ત્યારે તમામ લોકો પોતાના ઘરે દીપ પ્રજ્વલિત કરે, આજુબાજુના રામ મંદિરમાં જઈ અને ઉત્સવનું આયોજન કરે.